G16 group, Chawda Krish, G16. મારો કોડ નંબર G20 છે. તમને ગુડમેન બનવું ગમે કે ગોડલી મેન? ભલો માણસ એટલે સારો માણસ, પણ ગોડલી મેન એટલે ભગવાનનો માણસ. સારો માણસ બદલાઈ શકે પણ ભગવાનનો માણસ બદલાઈ શકે ખરો? પૂછો નરસિંહ મહેતાને, મીરાને, રાધાને. ભગવાનના માણસના 21 લક્ષણો કયા? પહેલું સત્યનિષ્ઠા, બીજું ઈશ્વર સમર્પણ, ત્રીજું અહિંસા, ચોથું ચોરી ન કરવી, પાંચમું અપરિગ્રહ, છઠ્ઠું સ્વાવલંબન, સાતમું નિર્ભરતા, આઠમું શુભાશુભ મળે તેમાં અનાસક્તિ, નવમું કોઈની નિંદાનો અભાવ, દસમું વાક સંયમ, 11મું સંયમ, 12મું પરસ્ત્રી તરફ માતૃભાવ, 13મું સ્વાવલંબન, 14મું દ્રઢ પ્રતિજ્ઞા, 15મું સર્વધર્મ સંભાવ, 16મું અસ્પૃશ્યતા નિવારણ, 17મું સ્વદેશીના ભાવના, 18મું પ્રત્યેક કદમ ઈશ્વરથી ડરીને માંડવું, 20મું વિનમ્રતા, 21મું દ્રઢ નિષ્ઠા. મુંડકો ઉપનિષદોનો શ્લોક છે. સત્યમેવ જયતે નાનૃતમ, મતલબ કે સત્યનો વિજય થાય છે, અસત્યનો નહીં. ભગવાનનો માણસ પોતે વિજય થવા મથતો નથી, પણ સત્યને જીતાડવા મથે છે. કારણ કે સત્યના શત્રુઓ અનેક છે. સત્ય સેવી, સત્યવ્રતી, સત્યોપાસક પણ ઘણીવાર પ્રયાસ કરતા હોય છે કે સત્યની સેવાથી અમને શું મળ્યું. ધન્યવાદ. ઘણા બધા સૂત્રો સમજાવી દીધા ઋષભભાઈ. G21 હિરલ પંચાલ. G નંબર 21. મારા ગદ્યકરણનું શીર્ષક છે ખળબળ ખળબળ ખોદલ હે. તેમના લેખક છે ગીધુભાઈ વધેકા. સોમાભાઈ શ્લોકનું રટન કરતા કરતા ચાલી નીકળ્યા. રસ્તામાં થાકી ગયા અને એક નદી આવી. ત્યાં નાહવા લાગ્યા અને શ્લોક ભૂલી ગયા. ખૂબ યાદ કર્યો પણ શ્લોક યાદ જ ન આવ્યો. એટલામાં જળકુકડીને નદી કાંઠે ખોદતી જળકુકડી જોઈ તેમના મનમાં એક ચરણ સ્ફુર્યું. તેમનાથી બોલાઈ જવાયું, ખળબળ ખળબળ ખોદત હે. તેમના અવાજથી જળકુકડી લાંબી ડોકે જોવા લાગી. એટલે વળી તેમના મનમાં બીજું ચરણ સ્ફુર્યું. તેઓ બોલી ઉઠ્યા, લાંબી ડોકે જોવત હે. એટલે કુકડી ડરી ગઈ, છાની માની લપાઈને બેસી ગઈ. તેથી વળી તેમના મનમાં ત્રીજું ચરણ સ્ફુર્યું. તેઓ બોલ્યા, કુકડ મુકડ બેઠત હે. આ સાંભળી કુકડીએ તો દોડ મૂકી. તે પાણીમાં જતી રહી. પાણીમાં જતી જોઈ સોમાભાઈ મનમાં વળી ચોથું ચરણ પૂર્યું અને તે બોલ્યા, દળબડ દળબડ દોડત હે. આમ પત્નીએ શીખવેલો શ્લોક તો તે ભૂલી ગયા, પરંતુ બીજો શ્લોક અનાયાસે રચાઈ ગયો. તેઓ બોલતા બોલતા ધન્યવાદ. ભાવિકા પુરોહિત. મારો કોડ નંબર G21 છે. સૌથી મોટી ભેટ. સલીને મમ્મી બપોરે કામકાજમાંથી પરિવરી વામ પુષ્ટ ઓરડાની બહાર આવી ઘરની પાછળનું આંગણું સાફસૂફ જોઈ એકદમ આશ્ચર્ય પામી. કારણ કે જ્યારે તે સૂવા માટે ગઈ હતી ત્યારે આંગણામાં ચારે બાજુ
કરી છે. ગઈકાલે મેં તેને મદદ કરી હતી. ખૂણામાં 3 કેરીઓ બતાવી તેને મમ્મીએ કહ્યું કે આ કેરીઓમાં મેં મીઠી ડુંગળી અને કોથમીર વાવ્યા છે. આ બાકીની કેરીઓમાં ટામેટા, રીંગણા, ભીંડા વાવીશ. અસ્તુ. આરતી પટેલ. ત્યાર પછી નિકિતા પાલ તૈયાર રહી. કોડ નંબર G21. કોડ નંબર G21 આરતી પટેલ. મારા ગદ્ય ખંડનું શીર્ષક છે બુદ્ધિની કરામત. તેના લેખક છે જીવરામ જોશી. ભોજ રાજાની ધારાનગરીમાં એક ગરીબ દંપતી રહેતું હતું. ઘણી મહેનત કરવા છતાં તેઓ બે પાંદડે થયા નહોતા. માંડ માંડ ગુજરાન ચાલતું. વારંવાર નિરાશ થઈ જતા. પતિને એક વખત તેની પત્નીએ કહ્યું કે કવિ કાલિદાસ ખૂબ દયાળુ છે. તમે તેની પાસે જાઓ ને તે નક્કી કંઈ કરી આપશે. પતિને આ વાત ગમી. તે કવિ કાલિદાસ પાસે ગયો. બધી વાત કરી. કવિએ તેને કહ્યું કે કાલે ભોજ રાજાની સભામાં આવજો અને જે આવડે તે બોલજો. ગરીબ પતિને કહ્યું મને બોલતા નહીં આવડે. તો કવિએ જે આવડે તે કરવા કહ્યું. પરંતુ પેલા ગરીબ પતિને તો કંઈ જ આવડતું નહોતું. તે કંઈ જ ભણ્યો નહોતો. અંતે કાલિદાસે તેમને કહ્યું કે એ સમયે જે મનમાં આવે તે કરજો. ભલે એમ કરીશ તેમ કહી પેલો ચાલ્યો ગયો. બીજા દિવસે સભામાં હાજર થઈ ગયો, પરંતુ ન કંઈ બોલ્યો કે ન ચાલ્યો. રાજા ભોજને નવાઈ લાગી. તેથી રાજાએ તેમને કહ્યું મહાશય કંઈક બોલો. પંડિત હો તો પંડિતાઈ બતાવો, કવિ હો તો કવિતા સંભળાવો, ચતુર હો તો બુદ્ધિની કોઈ વાત કહો અને કલાકાર હો તો કલા બતાવો. પણ પેલો ગરીબ તો મૂંગો જ રહ્યો. આખી સભા હસું થઈ રહી. રાજા ભોજને પણ નવાઈ લાગી. તેણે ફરી કહ્યું તમે શું કરવા સભામાં આવ્યા છો? કંઈ બોલી બતાવો અથવા કરી બતાવો. ત્યાં જ પેલો ગરીબ ઝટ દઈને રાજા પાસે પહોંચી ગયો અને ફટાક કરતો એક લાફો રાજાને મારી દીધો. ધન્યવાદ. પછી રાજાનું શું થયું? ખૂબ સરસ. નિકિતા પાલ. ત્યાર પછી વાઘેલા મમતા. નમસ્તે. અમારા કોડનો નંબર છે G21. મારી વાર્તાનું નામ છે ગૃહલક્ષ્મી. તે એક લોકકથા છે. ઘનશ્યામ શેઠનું નામ તો દૂર દૂર સુધી જાણીતું હતું. તેમના તો 4 દીકરા હતા. તે 4 દીકરા તો કામ ધંધામાં તો ખૂબ જ સારા હતા. તે 4 દીકરા નહીં 4 વહુ હતી. ઘનશ્યામ શેઠને એમ થયું હું મારા મૃત્યુ પછી આ લોકોનું શું થશે તે માટે તેમણે એક યુક્તિ વિચારી. શેઠે 4 વહુને બોલાવ્યું અને કહે કે હું તમને 5 ડાંગરના તાળા દઈશ. તે તમને સાચવી રાખવાના. હું જ્યારે માંગીશ ત્યારે તમને લોકોને દેવાનું. અને તે માટે તો મોટી વહુ બોલી. તે જરાક ઉછાચરી અને છીછરી બુદ્ધિની હતી. એને થયું ડોસાએ આપીને પણ 5 જ ડાંગરના તાળા દીધા. તે નિરાશ થઈને બારીમાંથી તાળા ફેંકી દીધા. તો બીજા છોકરાની વહુ જરાક લાગણી માણી પાકા લહેરી હતી. તેને થયું સસરાજીએ ભલે 5 દાણા આપ્યા છે પણ તે પ્રસાદીના રૂપે હશે. તો તે દાણા ફોલી ખાઈ ગઈ. અને ત્રીજા છોકરાની વહુ ઝીણા સ્વભાવની હતી. સસરાજીએ આપેલા 5 દાણા ડાબડીમાં મૂકી દીધા અને જ્યારે માંગશે ત્યારે હું કાઢીને તે સસરાજીને દઈ દઈશ તેમ કહી તે ડાબડીમાં રાખી દીધા. સૌથી નાના છોકરાની વહુ ચતુર અને સમજુ હતી. એને થયું સસરાજીની વાતમાં કાંઈક તો ઊંડું મર્મ હોવું જ જોઈએ. આ દાણા સંઘરી રાખવા એ તો સારું નથી, તે બગડી જશે. તે માટે તેણે પોતાના પિયર મોકલી તેને વવડાવી દીધું. વાઘેલા મમતા. ત્યાર પછી G22 તૈયાર રહે. મારો કોડ નંબર G21. મારી વાર્તાનું નામ અકબરનો દીકરો અને કવિનું નામ મુકુંદ શાહ.
એકવાર અકબર બાદશાહ બિરબલને કહ્યું, બિરબલ, તું ઈશ્વરને યાદ કરવા વારંવાર કહે છે, તો પહેલા મને કહે કે ઈશ્વર ક્યાં રહે છે, તેના દર્શન કેવી રીતે થાય અને તે શું કરે છે? અકબરે એક સાથે 3 પ્રશ્નો પૂછ્યા. બિરબલ તેના ઉત્તર ન આપી શક્યો. તેણે કહ્યું, જહાંપનાહ, મને 7 દિવસનો સમય આપો. 7મા દિવસે હું તમને ઉત્તર આપીશ. બિરબલ ચિંતામાં ઘરે ગયો. તેના દીકરાએ પૂછ્યું, પિતાજી, આપ શેની ચિંતા કરો છો? બિરબલે માંડીને બધી વાત કરી. સાંભળી નાનો બાળક બોલી ઉઠ્યો, અરે, એના ઉત્તરો તો સાવ સહેલા છે, હું ઉત્તર આપીશ. બિરબલ પોતાના દીકરાને અકબર પાસે લઈ ગયો અને બોલ્યો, પરવરદિગાર, આપના 3 પ્રશ્નોના ઉત્તર આ મારો દીકરો આપશે. અકબરે આશ્ચર્યથી બાળક તરફ જોયું અને પૂછ્યું, આ નાનો બાળક મારા અઘરા પ્રશ્નોના ઉત્તર આપશે? સારું, તો મને કહે કે ઈશ્વર ક્યાં રહે છે, તેના દર્શન કેવી રીતે થાય અને તે શું કરે છે? બાળકે કહ્યું, બાદશાહ, આપ ભારતમાં નવા આવ્યા છો, આપને ભારતીય સંસ્કૃતિની જાણ નથી. ભારતની સંસ્કૃતિમાં જ્યારે કોઈ આપણે ત્યાં આવે ત્યારે તેનું સ્વાગત કરવાની પ્રથા છે. પાણી આપી, ભોજન કરાવી, પછી વાતચીત કરવી જોઈએ. સીધા પ્રશ્નો પૂછવાનો રિવાજ ભારતનો નથી. થેન્ક યુ. ભારતની પ્રથા. G22. ચાવડા ક્રિશ. કોડ નંબર G16. કોડ નંબર G9. રસપ્રદ બોધકથાઓમાંથી મેં એક વાર્તા લીધી છે. મારી વાર્તાનું નામ વાણિયાના 12 સાથીદારો. એક વાણિયો હતો. તે અનાજનો વેપાર કરતો હતો. તે ગામે ગામે જઈ અનાજ ખરીદતો અને એને શહેરમાં લાવીને વેચતો. જાત જાતના માણસો સાથે ધંધો કરવાથી તેનામાં હોશિયારી, હિંમત અને આત્મવિશ્વાસ આવી ગયા હતા. એક વખત તે અનાજ ખરીદવા બહાર ગામ જઈ રહ્યો હતો. ઉનાળાની ઋતુ હતી. બપોરની સખત ગરમી હતી. ચાલી ચાલીને તે થાકી ગયો હતો. વળી તેને ભૂખ પણ લાગી હતી. આથી તે રસ્તામાં એક ઘટદાર ઝાડ નીચે બેસીને જમ્યો અને થોડો આરામ કરીને આગળ ચાલવા લાગ્યો. આગળનો રસ્તો ગીચ ઝાડીવાળો હતો. તે થોડું ચાલ્યો હશે ત્યાં રસ્તાની ઝાડી પાછળથી 4 લૂંટેરાઓ બહાર ધસી આવ્યા. તેમણે વાણિયાને ધમકી આપી હોય તે અમને આપી દે, નહીંતર તું અહીંથી આગળ જઈ શકીશ નહીં. વાણિયાના ખિસ્સામાં થોડીક રોકડ રકમ હતી અને એક કોથળામાં અનાજ તોલવા માટેના કાટલા હતા. તેણે વિચાર્યું કે જો હિંમતથી કામ નહીં લેવાય તો બચી શકાશે નહીં. આથી તે મોટેથી ઢાંટો વાળીને બોલ્યો, તમે તમારા મનમાં શું સમજો છો? તમે મને એકલો સમજો છો? હું એકલો નથી. મારી સાથે મારા 12 સાથીદારો છે. એમ ત્રાડ વાળીને વાણિયો કાટલા ભરેલા કોથળો લૂંટેરાઓ પર વીજવા લાગ્યો. અસ્તુ. મુંજાણી ધારા. મારો કોડ G9. મારા વાર્તાનું નામ 7 પૂંછડીઓ ઉંદર. એક મોટો કોઠાર હતો. એમાં પુષ્કળ અનાજ ભરેલું હતું. એકવાર એક ઉંદર આ કોઠાર જોઈ ગયો. જોતા જ એના મોંમાં પાણી છૂટ્યું. એ તો દોડતો દોડતો એની ઉંદેડીને બોલાવી લાવ્યો. ઉંદેડી પણ રાજી રાજી થઈ ગઈ. આટલા જણા એને એના પિયરમાં કે સાસરામાં ક્યારેય જોયેલા નહીં. બંને જણાએ નક્કી કર્યું, હવે આપણે અહીંયાની જ રહીશું. 2 જણા ખોટીઓ પાછળ છુપાઈને રહેવા લાગ્યા. થોડા વખત પછી ઉંદરીએ 4 બચ્ચાને જન્મ આપ્યો. એક બચ્ચાને 7 પૂંછડીઓ હતી, તો બીજાને 2 અને ત્રીજાને 3 હતી. ચોથાને એક જ પૂંછડી હતી. ઉંદર અને ઉંદરીને આ વાત સમજાય નહીં. ભગવાને આમ કેમ કર્યું હશે? ઉંદરીના 4 બચ્ચામાંથી એકને કાગડો લઈ ગયો, બીજાને સંભળી લઈ ગઈ અને ત્રીજાને બિલાડી ખાઈ ગઈ. 7 પૂંછડી વાળું એક જ બચ્ચું બચ્યું. એટલે બંને જણા 7 પૂંછડીનું બહુ જતન કરવા લાગ્યા. એ ઉંદર મોટો થયો એટલે એને નિશાળે બેસાડ્યો. નિશાળના બીજા ઉંદરોએ એની ઉંદરીની પૂંછડીઓ ગણી. 1 2 3 4 5 6 7. બધા ભેગા થઈને એને ખીજવવા લાગ્યા. ઉંદર 7 પૂંછડી વાળો, ઉંદર 7 પૂંછડી વાળો.
બીજા દિવસે એ નિશાળે ગયો. ત્યારે બધાએ એની પૂછડીઓ ગણવા માંડી. અરે આ તો 6 પૂછડી થઈ ગઈ, અરે આ તો 6 પૂછડી થઈ ગઈ. થોડા નવ્યા. કોડ G9. મારી વાર્તાનું નામ છે ગાય કોની. સાંજનો સમય હતો. એક રબાડી ગાયને ચડાવીને ઘેર પાછો જતો હતો. રસ્તામાં એક લુચ્ચા માણસે એને જોયો. એણે રબાડી પાસેથી દાદાગીરીથી એની ગાય પડાવી લીધી. આથી રબાડી દુઃખી થઈ ગયો. રબાડી ફરિયાદ કરવા માટે અકબરના દરબારમાં જતો હતો. ત્યાં રસ્તામાં બિરબલ મળ્યો. એણે બિરબલને બધી વાત કહી. બીજા દિવસે રબાડીને બોલાવ્યો. સાથે સાથે પેલા લુચ્ચા માણસને પણ પેલી ગાય સાથે બોલાવી લીધો. બિરબલે બંનેને પૂછ્યું, આ ગાય ખરેખર કોની છે? આ ગાય મારી છે નમદાર. બંને એક સાથે બોલ્યા. બિરબલ કહે, સારું, ગાય તમારી છે તો તમને એને નામની બી તમને ખબર હશે. તમે એક પછી એક મારી પાસે આવીને મારા કાનમાં ગાયનું નામ કહો, પછી હું તમારો ન્યાય કરીશ. બંને જણાએ બિરબલને પાસે જઈને તેના કાનમાં ગાયનું નામ કહ્યું. બિરબલ પેલા લુચ્ચા માણસને કહ્યું, હવે તે મને જે ગાયનું નામ આપ્યું છે એ નામથી ગાયને બોલાવ. તેણે ગાયને બોલાવી, ગૌરી, ગૌરી, અહીં આવ. ગાય તો પોતાની જગ્યાથી ન હલી કે ન ચાલી. પછી રબાડીનો વારો આવ્યો. બિરબલે તેને પર નામ લઈને ગાયને બોલાવવા કહ્યું. રબાડીએ પ્રેમથી બૂમ પાડી, ખપીલા, મારી ગૌ માતા, હાલી આવ. અણી કોર. ગાય તો કાન ઊંચા કરીને રબાડી તરફ દોડી ગઈ. તે રબાડી પાસેથી આવી એટલે રબાડીએ વાલથી તેના શરીર પર હાથ ફેરવ્યો. મોરબિયા નનાને. નીતિ. મોરબિયા નીતિ. કોડ G9. મારી વાર્તાનું નામ છે પ્રાયશ્ચિત. એક ગામ હતું. ગામમાં એક મંદિર હતું. મંદિરના પૂજારી વિદ્વાન હતા. એમની સંત તરીકેની ખ્યાતિ ચારે બાજુ ફેલાયેલી હતી. આ ગામમાં લલિતા નામની છોકરી હતી. એને બહુ બોલ કરવાની ટેવ હતી. ઘરના માણસો વિશે, પાડોશી વિશે તેમજ સંગાવના વિશે તે કંઈ ના કંઈ બોલ્યા જ હતી. તેના મા બાપને તેની ઘણી ચિંતા રહેતી હતી. એક દિવસ તેમને મંદિરના પૂજારીને આ વાત કરી. પૂજારીએ લલિતાને બીજા દિવસે બોલાવી. લલિતા પૂજારી પાસે ગઈ એટલે પૂજારીએ તેને એક તપેલી ભરીને ચણીગોળ આપ્યા અને કહ્યું, દીકરી, તું આ તપેલીમાંથી આખે રસ્તે એક એક ચણીગોળ વહેતી તારે ઘેર જા અને એક એક ચણીગોળ વહેતી મંદિરે પાછી આવ. લલિતા રસ્તામાં એક એક ચણીગોળ વહેતી ઘેર ગઈ અને એક એક ચણીગોળ વહેતી મંદિરે પાછી આવી. પૂજારીએ લલિતાને શાબાશી આપી અને કહ્યું, હવે ફરી ખાલી તપેલી લઈને ઘેર જા અને ઘેરથી પાછી મંદિરે આવ. જતા અને આવતા તે રસ્તે વેરાયેલા બધા જ ચણીગોળ કાળજીથી વીણી તપેલીમાં એકઠા કરતી. લલિતા બોલી, પૂજારીજી, હું આપ કહો છો એ પ્રમાણે કરવા તૈયાર છું, પણ કેટલાક ચણીગોળ રસ્તે લોકોની અવર જવરના કારણે દટાઈ ગયા હશે અને કેટલાક ચણીગોળ ચકલા ખાઈ ગયા હશે. તેનો શું ઉપાય થઈ શકે? પૂજારી બોલ્યા, દીકરી, તારી વાત સાચી છે. જે વેરાયેલા બધા ચણીગોળ મેળવી શકાતા નથી તે બોલાયેલું બધું પાછું લઈ શકાતું નથી. એટલે આપણે વગર વિચાર્યું બોલવું જોઈએ નહીં.
મકવાણા રિદ્ધિ. જીનાઈ ભણતર કરતા સમજણ મોટી. એક ગામમાં એક ભરવાડનો છોકરો રહેતો હતો. દોર ચાલતો ચાલતો એ મોટો થયો હતો. જે કંઈ બને, જે કંઈ અનુભવ થાય તે ધ્યાન રાખતો. એ અભણ હતો, પણ એનામાં સમજણ ઘણી હતી. એક દિવસ કેટલાક શિકારીઓ વગડામાં શિકાર કરવા આવ્યા. એક શિકારીએ એક સસલું જોયું. સસલાનો શિકાર કરવો બહુ મુશ્કેલ, એ ઘણો ચપળ. શિકારીઓને જોઈ એ તો ભાગ્યો અને બોટીના એક ઝાડામાં ભરાઈ ગયો. હવે એક શિકારી બોલ્યો, સસલું એમ બહાર નહીં નીકળે. આ ઝાડું સળગાવીએ એટલે એ જીવ બચાવવા બહાર આવશે. પેલો ભરવાડનો છોકરો પાસે જ ઊભો હતો. શિકારીઓની વાતો સાંભળીએ બોલ્યો, ઝાડુ સળગાવતો તો સસલું બળી જશે, પણ એ બહાર નહીં નીકળે. એક શિકારીએ પૂછ્યું, તું શા કરતી આવું કહે છે? ઝાડુ બાળો એટલે સસલું બીએ અને ગભરાય. ગભરાય એટલે શું કરવું તેને એની સમજ ન પડે. આથી એ અંદર ને અંદર બળી જાય. શિકારીઓ ભરવાડના છોકરાની વાત પર ધ્યાન ન આપ્યું. તેમણે તો ઝાડામાં આગ ચાંપી. બધા શિકારીઓ સસલાનો શિકાર કરવા ઝાડો ઘેરીને ઊભા રહ્યા. ઝાડુ ચડી ગયું, બળીને બધું ખાક થઈ ગયું, પણ સસલું બહાર આવ્યું નહીં. પેલો ભરવાડનો છોકરો આ બધો તમાશો જોતો હતો. એક શિકારી બોલ્યો, આ છોકરાનું કહેવું સાચું હતું. ભય લાગે ત્યારે પ્રાણી ગભરાય. ગભરાય એટલે શું કરવું તેને એ સૂઝે નહીં. આમ સસલું ઝાડામાં બળી મર્યું અને શિકારીઓ ખાલી હાથે પાછળ ફર્યા. ખૂબ ખૂબ આભાર. પાંડવ વૈષ્ણવ. જીએન નંબર. મારી વાર્તાનું નામ છે અંગૂઠો આગો કે. બહુ સમય પહેલા આંગળીઓ ને અંગૂઠો બધા સાથે જ રહેતા હતા. એ બધા સંપીને રહે, રમે, જમે ને મોજ કરે. એક દિવસ એ પાંચે જણ ટેબલ પર બેઠા હતા. એકાએક એમણે જમીન પર એક વીંટી જોઈ. પહેલી આંગળી બોલી ઉઠી, કેવી સુંદર વીંટી છે. બીજી તલપાપડ થઈ ગઈ હતી. એ કહે, મને શોભે એવી છે. ત્રીજી કહે, આપણે એ લઈ લઈએ. ઝટ કરો, ચોથી બોલી, કોઈ જોઈ જાય તે પહેલા આપણે લઈ લઈએ. વીંટી લેવા એ ઉતાવળી થઈ હતી. પણ પેલી પાંચમી બોલી ઉઠી, એ વીંટી આપણી નથી, માટે આપણાથી ન લેવાય. અરે, કોણ જોવાનું છે ને કોણ જાણવાનું છે? ચાલો ઝટ કરો, એ નહીં બને. પેલી પાંચમીએ વિરોધ કર્યો. એ ચોરી કહેવાય. પછી તો પેલી ચાર સંપી ગઈ અને પાંચમીની ઠઠ્ઠા મશ્કરી કરવા લાગી. તું તો બીગણ છે, પહેલીએ કહ્યું. અને શાહુકાર પણ બીજીએ કહ્યું, તું જાડી છે તેથી તને એવી થાય એવી નથી, એટલે તું અમારી અડેખાઈ કરે છે. અમને તો હતું કે તું અમારી મિત્ર છે. પણ પેલી પાંચમી એ મચક આપી નહીં. તમારે જે કહેવું હોય તે ભલે કહો, હું તો એમાં તમને સહકાર નહીં જ આપું. તો તું અમારી સાથે નથી. ચારે એક સાથે બરાડી. પછી ચારેય આંગળીઓએ પેલી પાંચમી આંગળીને આગળ ઢકેલી દીધી અને કહ્યું કે તું હવે આંગળીઓના નાકમાંથી બહાર. અમે હવેથી તને અંગૂઠો કહીશું. આંગળીઓની રમત. હવે પછી G18 ગ્રુપ તૈયાર રહે. G18 વાંદરા ઈશા. વાંદરા ઈશા. મારો કોડ નંબર છે G9. મારું નામ છે ઈશા વંડા. મારી વાર્તાનું નામ છે ઘોડાને સબક. એક વ્યાપારી હતો. એક દિવસ તેને બજારમાં જવાનું થયું. તેણે પોતાની સાથે પોતાનો ઘોડો અને ગધેડો લીધો, પરંતુ પોતાની પાસેનો તમામ સામાન એણે ગધેડાની પીઠ ઉપર લાદ્યો. બોજથી દબાતા માંડ ચાલતા ગધેડાએ ઘોડાને વિનંતી કરી કહ્યું, દોસ્ત, મારી પીઠ પરનો થોડો બોજ તું ઉચકી લે ને, મને ખૂબ ભાર લાગે છે. ઘોડો બોલો, તને ભાર લાગે કે ન
મારે શું? તારા પર લાદેલો બોજ તારે જ ઉપાડવો જોઈએ ને. મારા પાસેથી મદદ નહીં માંગવાની. હા, ઘોડાની આવી વાત સાંભળી ગધેડો ચૂપ થઈ ગયો. પછી તેઓ બંને રસ્તામાં શાંતિથી ચાલવા લાગ્યા. થોડું આગળ ગયા ત્યાં તો ખૂબ ભાર લાગવાથી ગધેડો રસ્તા વચ્ચે જ બેસી પડ્યો. તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું. તેથી પહેલા વેપારીએ ગધેડા પરનો બધો બોજ લઈને ઘોડાની પીઠ પર મૂકી દીધો. રસ્તામાં ચાલતા ચાલતા ઘોડાએ વિચાર્યું, મેં ગધેડાને બોજ ઉચકવામાં મદદ નહીં કરી. હવે છેક બજાર સુધી આ બધો બોજ મારે જ ઉચકવો પડશે. થેન્ક યુ. ખૂબ સરસ. G18 ગ્રુપ દિવ્યા પટેલ. G18 દિવ્યા પટેલ. શબનમ પથારીમાં બેઠી થઈ મોટું બગાસું ખાધું. પછી પતાવી ફ્રેશ થઈ હળવેથી ડાઇનિંગ ટેબલ પર બધાની વચ્ચે આવી. અમ્મી જાણે ચાની નજરે શબનમ સામે જોયું અને કહ્યું, વેલકમ બેટા શબનમ. ગઈ સાંજનો થાક ઉતર્યો ને? અબ્બાજાન પણ તરત બોલ્યા, યુ લુક ફ્રેશ, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ અબ્બાજાન. બોલતા શબનમ નાના ભાઈ રઝાક પાસે બેઠી. રઝાકની બીજી તરફ બેઠેલા સખીના કુવા શબનમ તરફ મોં ફેરવતા બોલ્યા, બેટા શબનમ, તારી ઉંમરે પણ તારા અબ્બા દોડમાં પહેલા આવતા. આજે મને એ યાદ આવે છે. હે અબ્બાજાન? ખરેખર? શબનમે આશ્ચર્યથી પૂછ્યું. रज़ाक अली हंसी पड़ा। बेटा हमारा वो एक समय था, हम बहुत आगे बढ़ सकते थे, पर हमें ए બધું ધંધાના કામમાં કર્યું. એમાં રચ્ચો પચ્ચો રહેતો. આજે એ બધું ન હોત. વાતાવરણ થોડી વાર મૌનની શીતળમાં પસરી રહ્યું. અસ્તુ. ધ્રુવી પંચાલ. પછી G19 ગ્રુપ તૈયાર. G19 G18 ધ્રુવી વિજય પંચાલ. મને બરાબર યાદ નથી, કદાચ ક્રમમાં અવળાસવળાપણું થઈ ગયું હોય, પણ એટલું યાદ છે કે તે દિવસે ખૂબ જ ચાલેલું, થાકીને લોટ થઈ ગયેલો. સૂરજ આથમવાને હજી થોડી વાર હતી અને મેં બારડોલી ગામમાં પગ મૂક્યો. મારી સામે બે જ પ્રશ્ન રહેતા, એક તો બપોરે એકવાર સાદું ભોજન જમવાનું અને બીજો રાત્રે કોઈ જગ્યાએ સૂઈ જવાનું. બીજો કોઈ જરૂરિયાત ન હતી. ઈશ્વર સ્મરણ કરતાં કરતાં આખો દિવસ લગભગ ચાલ્યા જ કરતો. પદ્માસન વાળીને નામ સ્મરણ કે ધ્યાન કરવા કરતાં એકલા ચાલવાથી ઈશ્વરમાં વધુ મન લાગે છે. આજુબાજુની વનરાજ તમારી સાથે લઈ સંવાદ મેળવે છે. પ્રત્યેક છોડમાંથી જાણે કે પ્રભુ ઝાંખી રહ્યો છે, હસી રહ્યો છે. અરે શાબાશ શાબાશ બોલી થાબડી રહ્યો છે. તેઓ ભાસ થવા કરે છે. એક જગ્યાએ ન રહેતા ભ્રમણ કરતા રહે ઉપયોગ સંતોએ ભાર મૂક્યો છે. તેના કેટલાય કારણો છે. કબીરે ઠીક જ કહ્યું છે કે વહાદ પાણી નિર્મળ, બંધાસો ગંદા હોય. જે કે કબીરે સ્વયં કાશીમાં વધુ સમય સ્થિર થઈને રહેતા હતા, પણ ભ્રમણ કરવાનો વસ્ત્ર માત્ર ઊંધાણા કરવા કે સ્વાસ્થ્ય માટે ભમતો રહે અને લોકોને પજવતો રહે તો તેવું ભ્રમણ ભીંડારા પણ કરતા. અસ્તુ. G19 મહેતા પ્રિન્સ. નમસ્તે, મારું નામ મહેતા પ્રિન્સ હિરેન્દ્ર છે. કોડ G19. બસ ત્યારથી મેં બરાબર વાંચવાનું શરૂ કર્યું. જે હાથમાં આવે તે વાંચી નાખું. ઘરમાં જનકલ્યાણક મેગેઝિન આવતું હોય, પપ્પા ચંપક લાવતા હોય, પેલું છૂક છૂક આવે, ઝગમગ આવે, ચાંદામાં આવે, નવનીત સમર્પણ આવે, સફાળી આવે, કોમિક્સ આવે, ઇઝરાયલ ટુડે આવે. આ બધું જ વાંચી જતો. જેમ ગાયને છાપવું આપો કે પુસ્તક, એ બધું જ ચાવી જાય, એમ આ બધા જ પુસ્તકોને હું ચાવી જતો. જરૂર પડે ત્યારે વાગોળતો. હું ઉંમરમાં નાનો હતો,
ત્યારે વિચાર શક્તિને પ્રચંડ વેળ મળ્યો. માત્ર આ પુસ્તકોના કારણે. પુસ્તકોનો હું ઋણી છું. અમારા પપ્પા એકવાર વેકેશનમાં થેલો ભરીને પુસ્તકો લાવ્યા. જીવરામ જોશીના બાળ સાહિત્યનો ખજાનો, છક્કો મક્કો છેડ છબ્બો, મિયા ફુસકી, તભા ભટ્ટ, માનસેન સાહિલ અને કુમારની કથાઓ. આહા, અત્યારે પણ એ થેલો મારી નજર સમક્ષ તરવડે છે. અમારા દાદાજીનું ઘર અજમેરમાં હતું. અમારા વડદાદા અમને બાળકોને અંગ્રેજી ભણાવતા. ઘરમાં જ એક પુસ્તકાલય હતું જેનું નામ જ્ઞાન મંદિર રાખ્યું હતું. મોટા બાપુજી મતલબ પપ્પાના દાદા અંગ્રેજીની પાઠમાળાની એક્સરસાઇઝ કરાવે અને રેન એન્ડ માર્ટિનનું ગ્રામર પણ વેકેશનમાં ભણાવે. નમસ્તે. પરમાર સોમેશ. નમસ્તે, મારું નામ સોમેશ અનિલ પરમાર છે. મારો કોડ નંબર G19 છે. એક ગામમાં ગોવિંદ નામના ખેડૂત રહેતા હતા. તે ગામના મુખી હતા. એક વખત પવિત્ર શ્રાવણ મહિનામાં ગામવાસીઓએ એક કથાનું આયોજન કર્યું. લોકો દિવસ દરમિયાન કામ કરતા અને સાંજે કથામાં જતા. એક મહાત્મા કથા કહેતા. એક દિવસ મુખી ગોવિંદ એમના ખેતરે જતા હતા. એમને જમીન પર એક બોર પડેલું જોયું. એમને બોર ખાવાની ઈચ્છા થઈ ગઈ. એમને આસપાસ નજર કરી કે કોઈ જોતું તો નથી ને. ત્યાં નજીકમાં કોઈ નહોતું એટલે તેઓ જમીન પરથી બોર ઉપાડીને ખાઈ ગયા. સાંજે તેઓ ગામના બીજા લોકો સાથે કથા સાંભળવા ગયા. કથા પૂરી થઈ ત્યારે કોઈએ મહારાજને પૂછ્યું કે કાલે શેની કથા કરાવવાના છો? મહારાજે કહ્યું કે કાલે તો ગોવિંદના ગુણ ગવાશે. મહારાજનું કહેવું હતું કે ગોવિંદ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની કથા કરશે. ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ ગોવિંદ પણ છે. મુખી ગોવિંદ સમજ્યા કે મહારાજ એમના વિશે વાત કરે છે. એમને લાગ્યું કે નક્કી મહારાજ એમના નીચે પડેલું બોર ખાતા જોઈ ગયા હશે. એટલે તેઓ આખા ગામને આ વાત કરવા માંગે છે. આથી મુખીએ મહારાજને ભેટ આપીને ખુશ કરવા નક્કી કર્યું. મુખી મહારાજને મળવા ગયા અને ફળ ધર્યા. મુખીએ વિચાર્યું કે હવે મહારાજ કોઈને એમની વાત નહીં કરે. ફરીવાર કથાને અંતે કોઈએ મહારાજને પૂછ્યું કે બીજા દિવસે તેઓ શેની કથા કહેશે? મહારાજે કહ્યું કે તેઓ ગોવિંદની કથા કહેશે. મુખી ગોવિંદ સમજ્યા કે મહારાજ હજી વધારે ભેટ આપવી પડશે જેથી તેઓ પોતાની વાત ન કરે. નમસ્તે. નમસ્તે. ટુકડિયા ધારા. મારું નામ ધારાકાંજી ટુકડિયા છે. મારો કોડ નંબર 19 છે. એક ગામમાં ગોવિંદ નામના ખેડૂત રહેતા હતા. તે ગામના મુખી હતા. એક વખત પવિત્ર શ્રાવણ મહિનામાં ગામવાસીઓએ એક કથાનું આયોજન કર્યું. લોકો દિવસ દસમાના કામ કરતા અને સાંજે કથામાં જતા. એક મહાત્મા કથા કહેતા. એક દિવસ મુખી ગોવિંદ એમના ખેતરે જતા હતા. એમણે જમીન પર બોર પડેલું જોયું. એમને બોર ખાવાની ઈચ્છા થઈ. એમણે આસપાસ નજર કરી કે કોઈ જોતું તો નથી ને. ત્યાં જ નજીકમાં કોઈ નહોતું એટલે તેઓએ જમીન પરથી બોર ઉપાડી અને ખાઈ ગયા. સાંજે તેઓ ગામના બીજા લોકો સાથે કથા સાંભળવા ગયા. કથા પૂરી થઈ ત્યારે કોઈએ મહારાજાને પૂછ્યું કે કાલે શેની કથા કરવાનો છો? મહારાજાએ કીધું કાલે તો ગોવિંદના ગુણ ગવાશે. મહારાજે કહેવું હતું કે ગોવિંદ એટલે ભગવાન શ્રી કૃષ્ણ કથા કરશે. ભગવાન શ્રી કૃષ્ણ એક નામ ગોવિંદ પણ છે. મુખી ગોવિંદ સમજ્યા કે મહારાજે એમના વિશે વાત કર્યો છે. એમને લાગ્યું કે નક્કી મહારાજ એમને નીચે પડેલી બોર ખાતા જોઈ ગયા હશે એટલે તેઓએ આખા ગામના વાત કરવા માંગે છે. આથી મુખીએ મહારાજાને ભેટ આપવી ખુશ કરવા નક્કી કર્યું. મુખી મહારાજાએ મળવા ગયા અને ફળો ધર્યા. મુખીએ વિચાર કે હવે મહારાજ કોઈને એમની વાત નહીં કરે. ફરીવાર કથાના અંતે કોઈએ મહારાજાને પૂછ્યું કે બીજા દિવસે તેઓ શેની કથા કરવાના છે? મહારાજાએ કીધું કે ગોવિંદના કથા કરશે. મુખી ગોવિંદ સમજ્યા કે મહારાજાને હજી વધારે ભેટ આપવી પડશે. અસ્તુ. પંચાલ દિયા. પછી G20 ગ્રુપ તૈયાર છે. G20. નમસ્તે, મારું નામ પંચાલિયા શશિકાંત છે. મારો કોડ નંબર 19 છે.
શું ચડે ભણતર કે સામાન્ય સમજ. એક ગામમાં 4 મિત્રો રહેતા હતા. તેમાંના 3 ખૂબ ભણીને વિદ્વાન થયા હતા. આમ તો તેઓ જ્ઞાનનો ભંડાર હતા, પણ તેમનામાં સામાન્ય સમજદારીનો તદ્દન અભાવ હતો. ચોથો મિત્ર કંઈ ખાસ ભણ્યો ન હતો, પણ તેનામાં સામાન્ય સમજ ઘણી સારી હતી. એક દિવસ 4 મિત્રો પોતપોતાના રાજ્ય અજમાવવા રાજાની રાજધાની તરફ જવા નીકળ્યા. રસ્તામાં એક જંગલ આવતું હતું. તેઓ હસી મજાક કરતા જંગલમાંથી પસાર થતા હતા. અચાનક તેમની નજરે ઝાડ નીચે પડેલા હાડકાના ઢગલા પર પડી. ચારેય મિત્રો ધીરે ધીરે ચાલતા હાડકાના ઢગલા પાસે પહોંચ્યા. તેઓને થોડો ડર પણ લાગ્યો. પેલા વિદ્વાન મિત્રમાંને એક તો હાડપિંજરને બરાબર ધ્યાનથી જોયું. પછી બોલ્યો, આ કોઈ વાઘના હાડકા લાગે છે. મારી વિદ્યાના બળે આ હાડકાને એકબીજા સાથે ગોઠવી મળેલા વાઘનું હાડપિંજર તૈયાર કરી આપી શકું તેમ છું. એમ કહી તેણે વાઘનું હાડપિંજર તૈયાર કર્યું. હાડપિંજર જોઈને બીજા વિદ્વાન મિત્રએ કહ્યું, મારી વિદ્યાથી હું આમાં લોહી માંસ મજા ભરી દઉં અને તેની પર ચામડી મળી દઉં. એમ કહી તેણે હાડપિંજરને લોહી માંસ મજા ચામડીથી તૈયાર કરી દીધું. આ જોઈ ત્રીજો વિદ્વાન મિત્ર બોલ્યો, મારી વિદ્યાથી આ વાઘને હું જીવતો કરી શકું. પેલા ઓછું ભણેલા ચોથા મિત્રે વિચાર્યું કે જો આ વાઘ જીવતો થશે તો કોઈને છોડશે નહીં. તેણે સૌને ચેતવ્યા કે આ વાઘને જીવતો કરી